અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ મેળવવાની આશા સાથે રાત દિવસ એક કરતા આપણા ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સના સપનાઓ પર સ્ટેટ ડિપાર્ટમેન્ટનો એક એવો કાનૂની આંચકો પડે કે ગ્રીન કાર્ડનો સૌથી ઝડપી દરવાજો જ રાતોરાત બંધ થઈ જવાની ભયાનક નોબત આવે ત્યારે તે ચિંતિત પરિવારોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે। દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા તાજેતરના અતિ મહત્વપૂર્ણ ઇમિગ્રેશન વિઝા બુલેટિન સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના સમયમાં અમેરિકામાં વસતા આપણા લોકોના ભવિષ્ય સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ઓગસ્ટ 2026ના મહિના માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। ચાલુ નાણાકીય વર્ષ 2026ના આખરી 2 મહિના એટલે કે સપ્ટેમ્બર 30 સુધીના સમયગાળામાં ઉચ્ચ વિઝા માંગના કારણે અનેક મહત્વની કેટેગરીઓમાં ગ્રીન કાર્ડ વિઝા નંબર ખૂટી જવાની સંભાવનાઓ ઊભી થઈ છે, જેમાં સૌથી ચોંકાવનારી ચેતવણી ભારતીયો માટે સૌથી ઉચ્ચ ગણાતી EB1 કેટેગરી માટે જાહેર કરવામાં આવી છે। આગામી થોડા જ સપ્તાહોમાં ભારતીય નાગરિકો માટે EB1 કેટેગરી સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે સાવ બંધ થઈ જશે। સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા જો ભારતીયોનો વાર્ષિક કોટા પૂરો થઈ જશે તો આગામી સપ્તાહમાં આ EB1 કેટેગરી ફ્રીઝ થઈ જશે અને આ બુલેટિનમાં ભારતીયો માટે EB1ની ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022ની તારીખ પર જ અપરિવર્તિત રાખવામાં આવી છે, જ્યારે ચીન માટે તે 1 જુલાઈ 2023 સુધી આગળ વધી છે અને અન્ય દેશો માટે કરંટ ચાલે છે। બીજી તરફ EB2 કેટેગરીમાં ભારતીયો માટે સ્થિતિ અતિશય આંચકાજનક બની છે, કારણ કે નાણાકીય વર્ષ 2026ના અંત સુધી એટલે કે 30 સપ્ટેમ્બર 2026 સુધી ભારતીય નાગરિકો માટે આ EB2 કેટેગરી પહેલેથી જ સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે બંધ જાહેર કરાઈ છે, જેનો વાર્ષિક કોટા પૂરો થઈ જવાથી 1 ઓક્ટોબર 2026થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2027માં જ નવા વિઝા નંબર્સ મળશે। સાથોસાથ EB3 કેટેગરીમાં ભારતીયો માટે ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 પર અટકેલી રહી છે, જેમાં કોઈ જ ફેરફાર થયો નથી, જ્યારે અન્ય દેશો માટે તે 1 સપ્ટેમ્બર 2024 અને ચીન માટે 1 જાન્યુઆરી 2022 સુધી આગળ વધી છે। આ ઉપરાંત EB4 અને ધાર્મિક વર્કર્સ માટે તારીખ 15 ઓક્ટોબર 2022 સુધી આગળ વધી છે, પણ EB5 રોકાણકારોની અનરિઝર્વડ કેટેગરી પણ ભારતીયો માટે સાવ અનઅવેલેબલ બની ગઈ છે, જેમાં માત્ર રૂરલ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સેટ અસાઇડ કેટેગરી ચાલુ રહી છે। જો ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વાત કરીએ તો F2 એ કેટેગરી 22 જુલાઈ 2026 સુધી આગળ વધી છે અને F2B કેટેગરી 1 જાન્યુઆરી 2018 સુધી આગળ વધી છે। વર્તમાન સમયમાં USCIS એમ્પ્લોયમેન્ટ બેઝડ અરજીઓ માટે ફાઇનલ એક્શન ડેટ્સ એટલે કે ચાર્ટ એનો જ કાયદેસર ઉપયોગ કરી રહ્યું છે, જેનો સીધો અર્થ એ થાય કે EB1માં જે ભારતીયોની પ્રાયોરિટી ડેટ 15 ઓક્ટોબર 2022 અગાઉની છે તેવો જ આગળ વધી શકે છે, પરંતુ જો આગામી દિવસોમાં આ કેટેગરી અનઅવેલેબલ થશે તો તમામ નવી મંજૂરીઓ અને નવી ફાઇલિંગ્સ અટકી જશે। આ કઠોર સ્થિતિનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ યુએસ ફિસ્કલ યર પૂરું થતા પહેલા વાર્ષિક કોટાની મર્યાદાઓ પૂરી થઈ જાય છે અને ભારત તથા ચીનમાંથી અતિશય ભારે માંગ રહેતી હોવાથી આવી કાનૂની અટકાયતો વારંવાર ઊભી થાય છે। દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।